हेलो जिला महामंत्री श्री जिगरभाई नायक અને રાજુભાઈ પટેલ સીમાડી આપને મંચ પર આવવા માટે વિનંતી છે। जिगरभाई नायक, રાજુભાઈ પટેલ સીમાડી। Bread, सावधान, bread, बाजू, सस, bread, विश्राम। हेलो एक અત્રેથી ખાસ સૂચના છે। બિલકુલ 8:58 આપણી વચ્ચે માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિ થશે। એ સમયે તમામે તમામ પ્રેક્ષાગારમાં બેઠેલા તમામ આમ જનતા અને અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ આપ સૌને પોતાની જગ્યાએથી ઊભા થવાનું રહેશે। તરત જ રાષ્ટ્રગાન થવાનું છે, એટલે અત્યારથી જ સૂચના છે કે જ્યારે માનનીય મંત્રીશ્રીનું આગમન થાય એ સમયે આપણે બધાએ પોતાની જગ્યાએ ઊભા થવાનું રહેશે। કામરેજ તાલુકાના જિલ્લા પંચાયતના જે શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી ભારતીબેન રાઠોડ આપને મંચ પર આવવા માટે વિનંતી છે। એવા જ દંડક શ્રી મુકેશભાઈ રાઠોડ આપને મંચ પર આવવા માટે વિનંતી છે। કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા વિનંતી। આ સિવાય શ્રી તેજલબેન મિસ્ત્રી એમને પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે। શ્રી રમેશભાઈ સિંગાળા દંડક શ્રી તાલુકા પંચાયત મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે। हेलो એકવાર ફરીવાર હું સૂચના અહીંથી જણાવું છું કે જ્યારે માનનીય મંત્રીશ્રી બિલકુલ નિયત સમય આપણી વચ્ચે ઉપસ્થિત થશે, આવીને તરત જ આપણું ધ્વજવંદન વિધિ થવાનું છે। એટલે આપ સૌને જ્યારે મને સાહેબશ્રી આવે ત્યારે આપણે પોતાની જગ્યાએ ઊભા થવાનું છે।
સૌને નમસ્કાર. આઝાદ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની આ જિલ્લા કક્ષાની ઉજવણી વચ્ચે આપણી વચ્ચે ગુજરાત સરકારના માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી ઉપસ્થિત થઈ રહ્યા છે. આપ સૌને પોતપોતાની જગ્યાએ ઊભા થવા માટે વિનંતી છે. તરત જ રાષ્ટ્રગાન થશે. સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આજના જિલ્લા કક્ષા ઉજવણી સમારોહમાં સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પ્રેક્ષાગારમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો આમ જનતા આપ સૌને વિનંતી છે, આપ સૌ પોતપોતાની જગ્યાએ ઉભા. Parade! સાવધાન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આજના 75મા Parade! गणतंत्र भारत के राष्ट्रीय ध्वज को राष्ट्रीय सैल्यूट सलाम में सस. Parade! बगल सस. જિલ્લા કક્ષાની આનબાન અને સન્માન સાથે ઉજવણી વાવ એસઆરપી ગ્રુપના આંગણે. जय हिंद श्रीमान. श्रीमान, गणतंत्र समारोह परेड आप साहब के निरीक्षण के लिए हाजिर है. આજના સોહામણા અવસરે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની આ ઉજવણી વાવને આંગણે 75મા પ્રજાસત્તાક દિવસ અંતર્ગત શ્રી હર્ષભાઈ સંઘવી માન્ય મંત્રી શ્રી રમતગમત અને યુવક સેવા સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યકક્ષાના વરદ હસ્તે ધ્વજવંદન થયું છે. ત્યારે ગુજરાતના અને આપણા સુરતના પોતિકા ખૂબ જ નાની વયે ખૂબ મોટી લીડથી જીતેને એવા યુવાન અને કાર્યદક્ષ માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી પરેડ નિરીક્ષણ માટે જઈ રહ્યા છે. आओ झुक कर करे सलाम इन्हें जिन्हें हिस्से में ये मुकाम आया है, खुश नसीब है वो खून जो देश के काम आया है. 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણી વચ્ચે સરકારના યુવાન અને કાર્યદક્ષ એક અલગ વિઝન અને મિશન સાથે કાયદોને વ્યવસ્થામાં
જેમનું પ્રેરક માર્ગદર્શનથી ગુજરાત પોલીસ કામ કરી રહી છે એવા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પરેડ નિરીક્ષણ માટે જઈ રહ્યા છે અને સાથે આમ જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. આપણે સૌ તાળીઓના નાદથી સરને વેલકમ કરીએ. સુંદર મજાની સુહામણી સવારે જિલ્લા વહીવટીતંત્ર સુરત દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની આ ઉજવણી વાવને આંગણે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાન અને સન્માન સાથે એસઆરપી ગ્રુપ 11 વાવ તાલુકો કામરેજ જિલ્લા સુરત ખાતે થઈ રહી છે. ત્યારે આપણી વચ્ચે સરકારના યુવાન અને કાર્યદક્ષ એવા ગૃહ રાજ્યમંત્રી શ્રી પરેડ નિરીક્ષણ માટે જઈ રહ્યા છે. આજના આ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે પરેડ કમાન્ડર આરપીઆઈ શ્રી જે.બી. રમણા તથા તેમનો સાથ આપી રહ્યા છે પરેડ કમાન્ડર 2IC તરીકે પીઆઈ શ્રી કે ચૌહાણ. આજની સમગ્ર પરેડ કુલ 9 પ્લાટૂનોમાં વહેંચાયેલી છે, જેમાં પ્લાટૂન નંબર 1ના પ્લાટૂન કમાન્ડર છે પીએસઆઈ શ્રી એબી ચૌધરી, સુરત શહેર, જેના 34 જવાનો ભાગ લઈ રહેલ છે. પ્લાટૂન નંબર 2ના પ્લાટૂન કમાન્ડર છે પીએસઆઈ શ્રી જે.એમ. જાડેજા, સાયબર સેલ, સુરત ગ્રામ્ય. પ્લાટૂન નંબર 3ના પ્લાટૂન કમાન્ડર છે પીએસઆઈ શ્રી એચ.આર. પઢિયાર, માંગરોલ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય, જેમાં કુલ 34 જવાનો સંમાલિત છે. પ્લાટૂન નંબર 4, જેના પ્લાટૂન કમાન્ડર છે WPSI શ્રી જે.ડી. મીર, જે મહિલા પ્લાટૂન છે, જેમાં કુલ 33 જવાનો સંમેલિત છે. પ્લાટૂન નંબર 5ના પ્લાટૂન કમાન્ડર છે WPSI શ્રી જે.આર. દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશન, સુરત શહેર. પ્લાટૂન નંબર 6નું નેતૃત્વ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી પીસી સરવૈયા, કડોદરા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય. પ્લાટૂન નંબર 7 એનસીસી પ્લાટૂન કમાન્ડર ગૌતમ બલદાણિયા, ખોલવડ કોલેજ, સુરત. પ્લાટૂન નંબર 8 એસપીસી પ્લાટૂન કમાન્ડ, જેના પ્લાટૂન કમાન્ડર છે પ્રિન્સ શૈલેષભાઈ પ્રજાપતિ, રામ કબીર સ્કૂલ, કામરેજ. પ્લાટૂન નંબર 9 મહિલા એનસીસી પ્લાટૂન, જેના પ્લાટૂન કમાન્ડર છે માધવી કલ્પેશભાઈ જોશી, વશિષ્ઠ સ્કૂલ. આ તમામ પ્લાટૂનમાં કુલ 30 જવાનો છે. પ્લાટૂન નંબર 10 માઉન્ટેડ, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી એસબી વસાવા. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે માન્ય સાહેબશ્રીને
અભિવાદ કરીએ, અભિનંદન આપીએ. મને સાહેબ શ્રી સર્વે પ્રેક્ષકોની નું અભિવાદન ઝીલી રહ્યા છે તાળીઓના ગુંજારવ સાથે. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. અને એવા સોહામણા અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી આજે વાવ ગામને આંગણે. સૌ તાળીઓના ગુંજારવથી સરને વેલકમ કરી રહ્યા છે. આન બાન શાન અને સન્માન સાથે આજે જિલ્લા કક્ષાની ઉજવણી વાવને આંગણે. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह तिरंगा क्योंकि नशा ये हिंदुस्तान की शान का है. એવા જ સુહામણા અવસરે વીર જવાનો જેમ માતૃભૂમિની રક્ષા કાજે સરહદ પર સલામતી માટે તૈનાત છે, એમ ગુજરાતની આંતરિક સુરક્ષા માટે હંમેશા તૈનાત એવી આપણી ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસના વિવિધ પ્લાટૂન પરેડ નિરીક્ષણ કરીને મને ગૃહ રાજ્યમંત્રી શ્રી મંચ તરફ પરત ફરી રહ્યા છે. આપણે સૌ ખૂબ બધી તાળીઓથી સરને વેલકમ કરીએ. સુરત જિલ્લા કક્ષાના આ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવને આંગણે આન બાન અને સન્માન સાથે માન્ય મંત્રીશ્રી આપણી વચ્ચે પરત ફરી રહ્યા છે. આજનો અવસર અણમોલ અવસર, આનંદનો અવસર, સોહામણો અવસર. પરેડ નિરીક્ષણ બાદ માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી મંચ તરફ પરત ફરી ચૂક્યા છે. जय हिंद श्रीमान. श्रीमान, परेड का निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास्ट करने की आज्ञा प्रदान करें. આજનો અવસર સોહામણો અવસર. તમામ જવાનો હર્ષધ્વનિ વોલી ફાયરિંગથી આજના અવસરને ખૂબ જ આહલાદક નયનરમ્ય વાતાવરણ. આજે વિવિધ તિરંગામાં બલૂન, વોલી ફાયરિંગ, હર્ષધ્વનિ સાથે જવાનો આપણે ખૂબ તાળીઓથી આ સ્વનિરીક્ષણને પોંખીએ, આવકારીએ. સુંદર મજાના સોહાના અવસરને હર્ષધ્વનિ સાથે, બેન્ડની સુરાવલી સાથે આપણા જવાનો વોલી ફાયરિંગથી મનમોહક અને આહલાદક બનાવી રહ્યા છે. कॉलम में देने चलेगी दाहिने मुड़
તમામ પ્લાટૂન સાથે બેન્ડ પ્લાટૂન, એસઆરપી જૂથ વાવ સાથે અન્ય જવાનો પણ જોડાયા છે. આપણે એમને પણ ખૂબ બધી તાળીઓના ગુંજારવથી પ્રોત્સાહિત કરીએ. नंबर 1 प्लाटून आगे. बहुत खूब, ખૂબ સરસ, સુંદર મજાની સુહામણી સવારે આજનો અવસર, આનંદનો અવસર, અનેરો અવસર, અણમોલ અવસર. એસઆરપી જૂથ વાવ 11 ને આંગણે, વાવ ગામને આંગણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેન્ડના તાલે કદમથી કદમ મિલાવીને આપણી વિવિધ પ્લાટૂન મંચ તરફ પૂરા જોશ, ઉમંગ અને આન બાન શાન સાથે આવી રહી છે. મિત્રો, આપણી પ્લાટૂનને ખૂબ બધી તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. ખૂબ સરસ, બહુ ખૂબ. જિલ્લા કક્ષાના આ ગણતંત્ર દિવસની માર્ચ પાસ્ટમાં પરેડ કમાન્ડર જે.બી. રમણાના નેતૃત્વમાં, સેકન્ડ પરેડ કમાન્ડર પીઆઈ કે.એ. ચૌહાણના નેતૃત્વમાં તમામ આ પ્લાટૂન માર્ચ પાસ્ટ કરી રહી છે. બેન્ડની સુરાવલી સાથે, બેન્ડના તાલ સાથે આપણી વચ્ચેથી માર્ચ પાસ્ટ માની સાહેબશ્રીને તેઓ સલામી અર્પણ કરી રહ્યા છે. માન્ય મંત્રીશ્રી સલામી ઝીલી રહ્યા છે. પ્લાટૂન નંબર 2 શ્રી જેમ જાડેજાને લીડ કરી રહ્યા છે. સુરત ગ્રામ્ય, જેમાં 30 જવાનો આ પ્લાટૂનમાં માન્ય મંત્રીશ્રીને સલામી અર્પણ કરી રહ્યા છે. પ્લાટૂન નંબર 3 સુરત ગ્રામ્ય પુરુષ પ્લાટૂન, પીએસઆઈ એચ.આર. પઢિયાર એનું નેતૃત્વ કરી રહ્યા છે અને 30 જવાનો એમાં સંમિલિત છે. મિત્રો, ખૂબ બધી તાળીઓ સાથે એમને આપણે પ્રોત્સાહિત કરીએ આ પ્લાટૂનને. સુરત ગ્રામ્ય મહિલા પ્લાટૂન નંબર 4 વુમન પીએસઆઈ જે.ડી. મીર કડોદરા એમને લીડ કરી રહ્યા છે. પ્લાટૂન નંબર 5 સુરત શહેર મહિલા પ્લાટૂન, જેમાં પણ 30 જવાનો સંમિલિત છે. પ્લાટૂન નંબર 6 સુરત ગ્રામ્ય પીએસઆઈ પીસી સરવૈયા એમને લીડ કરી રહ્યા છે અને 30 જવાનો એમાં સંમિલિત છે. બેન્ડની સુરાવલી સાથે, બેન્ડના તાલ સાથે એનસીસી પ્લાટૂન ગૌતમ બલદાણિયા એને લીડ કરી રહ્યા છે. ખોલવડ કોલેજ, ખોલવડ.
બાળકોમાં બચપણથી જ રાષ્ટ્ર ભાવના વિકસે એવા ઉમદા ઉદ્દેશ સાથે એસપીસી પ્લાટૂન કમાન્ડર પ્રિન્સ પ્રજાપતિ રામ કબીર સ્કૂલ આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે. આ પ્લાટૂનને પણ ખૂબ બધી તાળીઓથી પોંખીએ આવકારીએ. બહુ ખૂબ. પ્લાટૂન નંબર 9 એનસીસી પ્લાટૂન મહિલા માધવી જોશી વસી સ્કૂલ. ખૂબ સરસ. સાથે બેન્ડ પ્લાટૂન મંચની સામેથી પસાર થઈ રહી છે. હર હંમેશ ગુજરાત પોલીસ માટે ખૂબ જ ઉમદા જેમની કામગીરી છે એવા માઉન્ટેન પ્લાટૂન. સરકારની વિવિધ પ્રજાલક્ષી અને કલ્યાણકારી યોજના અંતર્ગત જે યોજનાઓ છે એના ટેબ્લો નિદર્શન માટે મને સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે પ્રથમ ટેબ્લોઝ આપણી વચ્ચે આવી રહ્યું છે. નાયબ વન સંરક્ષક શ્રી વન કવચ આપણા દીર્ઘદ્રષ્ટા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવું એ હેતુથી જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખીને ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વન કવચનું વાવેતર કરવામાં આવેલ છે. અને સાથે સાંસ્કૃતિક વન વૃક્ષારોપણની પાવન કામગીરીને અસરકારક લોકભોગ્ય બનાવવા હરિત ઉદ્દેશ સાથે વન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં મહત્વ ધરાવતા વિશિષ્ટ સ્થળોએ સાંસ્કૃતિક વન વિકાસવામાં આવે એવા ભાગરૂપે આજનો આ સુંદર મજાનો ટેબ્લોઝ બારડોલી સત્યાગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં 2016માં 51 લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે. અને એવી સુંદર મજાની પ્રતિકૃતિ આ ટેબ્લોના માધ્યમથી માનનીય મંત્રીશ્રી નિહાળી રહ્યા છે. ત્યાર પછીનો ટેબ્લોઝ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ વિભાગ આપણી વચ્ચે એક સુંદર મજાના ટેબ્લોઝથી આજના અવસરને અણમોલ બનાવી રહ્યા છે. 26મી જાન્યુઆરી 2024 નિમિત્તે આજના અવસરે સરકારની આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા કૃતિ રજૂ થઈ છે. એમાં આભા કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પેપરલેસ આરોગ્ય સુવિધાઓ મળી રહે, લાભાર્થીઓના હેલ્થ રેકોર્ડ સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી રહે અને એવા જ ઉમદા ઉદ્દેશ સાથે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ રૂપિયાની નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થવા અને એવા સુંદર મજાના બેનર સાથે વિવિધ યોજનાકીય માહિતી સાથે આરોગ્ય વિભાગ ખૂબ બધી તાળીઓથી એને પણ આપણે પ્રોત્સાહિત કરીએ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી સુરત શિક્ષણ વિભાગના ટેબ્લોઝમાં એસઓઈ સ્કૂલ ઓફ એક્સલન્સ ના વિવિધ પ્રકલ્પો સ્ક્રીન દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં દરેક ધોરણ માટે એક શિક્ષક એક વર્ગખંડ, પર્યાવરણ પ્રયોગશાળા, સ્માર્ટ વર્ગખંડ, જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, ગ્રીન શાળા, કિચન ગાર્ડન, દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ, આઈસીટી લેબ, પુસ્તકાલય, રમતગમતના સાધનો જેવી સુંદર મજાની સુવિધા સાથે શિક્ષણ મંત્રાલયનું ઉત્તમ ટેબ્લોઝ આપની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અધિક્ષક ઇજનેર શ્રી ડીજીવીસીએલ. ત્યાર પછીનું ટેબ્લોઝ આપની સમક્ષ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો ટેબ્લો પસાર થઈ રહ્યો છે. આપણને સોલાર રૂફટોપ યોજના, સોલાર ઉર્જાથી સિંચાઈ તથા સ્માર્ટ પ્રીપેડ મીટર અંગેની માહિતી આપી છે. સૌર ઉર્જા માટે પીએમ કુસુમ બી યોજના હેઠળ આજ દિન સુધી 5,901
ઓફ ગ્રીડ સોલર પંપ પ્રસ્થાપિત થયેલ છે. આગામી વર્ષમાં 5054 સોલર પંપ લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આરડીએસ યોજના અંતર્ગત તમામ વીજ ગ્રાહકોના પ્રણાલીગત વીજ મીટરના સ્થાને સ્માર્ટ પ્રીપેડ મીટર તબક્કાવાર લગાવવામાં આવનાર છે. એવી આ સુંદર મજાની યોજના સાથેનું આ ટેબ્લોઝ અધિક્ષક ઇજનેર શ્રી ડીજીવીસીએલ, ત્યાર પછીનું ટેબ્લોઝ જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. આપણી સમક્ષ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતનો ટેબ્લો આવી રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત આપ જોઈ શકો છો કે મૂર્તિ બનાવનાર સુંદર મૂર્તિ બનાવી રહ્યા છે, તેમજ સુરત જિલ્લાના કારીગર સાડી ઉપર ભરત ગૂંથણ કરી રહેલ છે. વારલી પેન્ટના કારીગર પોતાની ઉત્તમ કલાકૃતિ બનાવી રહ્યા છે, જે આપ નિહાળી રહ્યા છો. આત્મનિર્ભર ગુજરાત 2022 યોજનાથી આપણને વાકેફ કરી રહ્યા છે. બહુ ખૂબ. ત્યાર પછીનો ટેબ્લોઝ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ વિભાગ, આપણી સમક્ષ આઈસીડીએસ શાખાનો પૂર્ણ થીમ રજૂ કરતો ટેબ્લો પસાર થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ યોજનાની શરૂઆત જુલાઈ 2018માં કરવામાં આવી. પૂર્ણ શક્તિમાંથી બનતી વાનગીઓ આંગણવાડી વર્કર બહેનો, કિશોરીનું વજન, આરોગ્ય પોષણ વગેરેમાંથી સ્વાવલંબી બનાવવાની યોજના હેઠળ દર મહિનાના ચોથા મંગળવારે 4 પેકેટ પૂર્ણ શક્તિના આપવામાં આવે અને એવા દર બુધવારે લોહ તત્વની પણ ગોળી આપવામાં આવે એવી સુંદર મજાની આઈસીડીએસ વિભાગની યોજનાનું આ ટેબ્લોઝ આપણી વચ્ચેથી પસાર થયું. યુનિટ મેનેજર વાસ્મો 26મી જાન્યુઆરી પ્રસંગે સરકારશ્રીના પાણી પુરવઠા વિભાગ વાસ્મો દ્વારા આકૃતિ રજૂ કરવામાં આવી રહી છે. આદિજાતિ ગ્રામીણ વિસ્તારમાં અત્રેના વિભાગ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આ ક્ષેત્રે મળી રહે એવા વિવિધ પ્રકલ્પો જેવા કે આરસીસી ઊંચી ટાંકી, મિની પાણી પુરવઠા યોજના દ્વારા ઘરે ઘરે નળથી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળે, જેના નળ મારફતે આ સુંદર મજાના આપણા માટલામાં પડતું દેખાઈ રહ્યું છે. એવા આજના વાસ્મો વિભાગ દ્વારા સુંદર મજાની પ્રતિકૃતિ. આ સાથે કાર્યપાલક ઇજનેર શ્રી જેટકો નવસારી આપણી સમક્ષ જેટકોના પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતનો વપરાશ અને વીજળીના સલામતી રજૂ કરતો આ ટેબ્લોઝ પસાર થઈ રહ્યો છે, જેમાં અત્યારે વિશ્વ વીજ ઉત્પાદન કરવા માટે જરૂરી ઈંધણ આપણને મળી રહે અને એવા શુભાશયથી વીજળીની લાઈન કે ઉપકરણથી સલામતી રાખવા માટેનું આ સુંદર મજાનું મોડેલ આપણે નિહાળી રહ્યા છે. ચૂંટણી શાખા કલેક્ટર કચેરી સુરત અવસર લોકશાહીનો, મારા ભારતનો, મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્રના મહાયજ્ઞનો લોકસભા ચૂંટણી 2000 દરમિયાન મતદાન જરૂર કરો અને કરાવો. 10 મિનિટ દેશ માટે મતદાન અવશ્ય કરીએ એવો સુંદર મજાનો ટેબ્લોઝ. આ સાથે સાયબર સેલ, પોલીસ કમિશનર સુરત શહેર નાગરિકો ટેકનોલોજી તથા ઇન્ટરનેટની સુરક્ષિત ઉપયોગ થાય અને એવા શુભાશયથી અને સાથે સુરત શહેરનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી, સુરત શહેરની જનતા ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરી દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સ વિભાગ દ્વારા કુલ 113 કેસ કરીને 31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 315 થી વધારે આરોપીને જેલ હવાલે કર્યા છે. ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ખેડૂતો દ્વારા જે પ્રાકૃતિક ખેતી પેદાશો ઉત્પન્ન કરવામાં આવે તેનું લાઈવ ડેમોલેશન મને સાહેબ મોદી સાહેબની જે વિઝન હતું, ડ્રોન દીદી, નેનો ફર્ટિલાઇઝર, પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરો, જીવામૃતનો છંટકાવ થાય એવા ઉમદા ઉદ્દેશ સાથે જિલ્લાના 42,000 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને એવો આ સુંદર મજાનો ટેબ્લોઝ. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સખી મંડળની બહેનો દ્વારા સંચાલન થકી લાઈવ નમો ડ્રોન દીદીનો ઉત્તમ નજારો આપ નિહાળી રહ્યા છો, જેમાં સખીઓ હવે નવીન ટેકનોલોજી સાથે કામ કરતી જોવા મળી રહી છે. લખપતિ દીદી વિવિધ કામો કરીને લખપતિ કેવી રીતે બની શકાય
અને ડિજિટલ બેન્કિંગ સેવા કે જેમાં સખી મંડળની બહેનોને આ લાભ મળે એવા સાથે આ સુંદર મજાનો ટેબ્લોઝ વુમન એમ્પાવર માટે આપણે નિહાળી રહ્યા છીએ. અને અંતિમ ટેબ્લો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી લાઈવ અકસ્માત થકી હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છે. માર્ગ સલામતીને લગતા બેનરો પોસ્ટરો થકી આ સુંદર મજાનો ટેબ્લોઝ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મિત્રો, તમામ સરકારની કલ્યાણકારી અને માળખાકીય સુવિધાઓની આ સુંદર મજાના નિદર્શન માટે એક ખૂબ બધી તાળીઓ થઈ જાય તમામ ટેબ્લોઝ માટે. આજના અવસરે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા હું માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપ સાહેબને વિનંતી છે પ્રાસંગિક ઉદ્બોધન માટે. મને સાહેબ શ્રીને વિનંતી છે કે આજના અવસરે આપ પ્રેરક ઉદ્બોધન કરશો. बोलो भारत माता की। मात्र बालकोनो ज अवाज आवे छे। बोलो भारत माता की, भारत माता की। प्रजासत्ताक पर्वनी आप सौ नागरिकों ने हूँ खूब खूब शुभकामनाओं आपू छू। सूरत जिल्लाना आजना कार्यक्रम में अपनी सौनी वच्चे उपस्थित आ विस्तारना सांसद श्री प्रभुभाई वसावा, धारासभ्य श्री मोहनभाई दोडिया, भावनाबेन पटेल, भरतभाई राठौड़, रेखाबेन पटेल, बलवंतभाई पटेल, बालूभाई पटेल, कलेक्टर श्री आयुषोक, एसपी श्री हितेश जोईसर, आ विस्तारना सौ नागरिकों श्री बीके वसावा, डीडीओ श्री वाबांग जामीरजी, श्रीमती उषा राडा, श्री एस सत्यनारायण जी अने अहींया उपस्थित सौ नागरिकों ने हूँ प्रजासत्ताक पर्वनी आप सौ लोगों ने खूब खूब शुभकामनाओं आपू छूं। मित्रों, आपणे सौ 75 वर्ष पहला विधिवत रीते आ दिवसे आपने सौने आपड़ा बंधारणनो आपणे स्वीकार कर्यो हतो। आजना दिवस बाबा साहेब आंबेडकर, डॉक्टर राजेंद्र प्रसाद जेवा अनेक दूरंदेशीओं ने आपने सौ लोको आजे वंदन करिए। आजे हूँ आप प्रणाम करूं छूं महात्मा गांधीजी ने, अखंड भारतना घडवैया आपणुं सन्मान श्री सरदार साहेब ने, आपड़ा बंधारणना घडवामां प्रदान आपनार, आपड़ा गुजरातनुं गौरव एवा श्री कन्हैयालाल मुंशी अने हंसाबेन मेहता ने याद करीने तेमने हूँ वंदन करूं छूं। आपणे सौ जाणीए छीए कि आ वर्ष ए ऐतिहासिक वर्ष छे। आ वर्ष ए वर्षो वर्षनो त्याग, तपस्या, संघर्ष, अनेक लोकोनी बाधा, अनेक लोकोनी श्रद्धा एनु परिणाम ए 2024 नु वर्ष छे। આપણે જાણીએ છીએ
કે આ વર્ષે ભારત દેશના કરોડો લોકોની વર્ષો વર્ષની તપસ્યા, સંઘર્ષ અને સંકલ્પનું પરિણામ આવ્યું. અને એ પરિણામ આપણે સૌ લોકોએ સાથે મળીને બંધારણને અપનાવીને, બંધારણને ફોલો કરીને અને બંધારણને થકી આપણે આ પરિણામ મળ્યું. 22 જાન્યુઆરી 2024 એ 500 વર્ષના ત્યાગ અને તપસ્યાનું પરિણામ છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો વર્ષની આ મહેનત, એનું પરિણામ એમને એમ નથી મળ્યું. એનું પરિણામ એ આપણા સૌનો સાથ અને સહકારના કારણે મળ્યું છે. 500 વર્ષથી દેશના ખૂણે ખૂણે ભારત દેશના સનાતનીઓ, તમામ ધર્મના લોકો પોતાની આસ્થા માટે ગીત ગાતા હતા કે कंकर कंकर शंकर जिसका, सांस सांस में गीता है, जन जन में राम बसे, हर प्राण में सीता है, जीवन का धड़कन रामायण, पग पग पर बनी पुनीता है, जहां जहां राम नहीं है सांसों में तो प्राण के घट रीता है. नर नारायण पुरुषोत्तम का हम मंदिर भव्य बनाएंगे, सौगंध राम की खाते हैं, हम मंदिर वही बनाएंगे. 500 વર્ષ સુધી ભારત દેશના કરોડો લોકો આ ગીતો ચારે ઓર ગુંજતા હતા. અને 500 વર્ષ પછી બંધારણે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીએ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને સૌ લોકોએ સાથે મળીને બંધારણ થકી આપણે આપણું સપનું સાકાર થયું. અને હવે લોકોની ગુંજો બદલાઈ, લોકોનું ગીત બદલાયું, લોકો હવે મંદિર ત્યાં બની ગયું. અને આપણી આસ્થાને આપણે સૌ લોકો વર્ષો વર્ષની તપસ્યા, અનેક ભારત દેશના પરિવાર એવા હશે કે જે પરિવારોએ અનેક સોગંદો રાખેલી, અનેક બાધાઓ લીધેલી, એ પોતાના વડીલ માતા પિતા જોડે, દીકરા દીકરી જોડે અયોધ્યામાં જઈને ભગવાન શ્રી રામ લલ્લાના ચરણોમાં વંદન કરીને ભગવાન શ્રી રામચંદ્રજીએ જે આદર્શથી જીવન જીવવાનું કહ્યું છે તે આદર્શથી જીવન જીવવાનો સંકલ્પ લઈ શકશે. તેવું ભગવાન શ્રી રામચંદ્રજીનું અયોધ્યામાં આરંભ થયું. અને આ મંદિરમાં આપ સૌ લોકો પોતપોતાના પરિવારજનો જોડે આવનારા દિવસોમાં દર્શન કરી શકો. પાછલા 10 વર્ષ એ ભારત દેશ માટે સુવર્ણ વર્ષ રહ્યા છે. આ 10 વર્ષે ભારત દેશની તસવીર અને તકદીર એ બેવ બદલ્યું છે. ભારત દેશના સૌ નાગરિકો અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા દેશના પ્રત્યેક ખૂણે પ્રગતિનો જે આપણો સંકલ્પ હતો એ સાકાર કર્યો છે. હું દેશના અને ખાસ કરીને સુરત જિલ્લાના સૌ નાગરિકોને આ 10 વર્ષ જે તમે સૌ લોકોએ દેશ માટે આપ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિચારો માત્ર મારા નથી. દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક નાગરિકોના મનમાં, સ્વરમાં, તમામ જગ્યાઓ પર આજ વિચારો રજૂ થઈ રહ્યા છે. આજે દેશના સર્વ નાગરિકો જ્યારે દુનિયાના કોઈ બી દેશમાં જાય છે તો પોતાને ગૌરવશાળી અને સન્માનિત મહેસૂસ કરે છે. આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ને એ બી પ્રતિમા કે જે પ્રતિમા
દેશના તમામ સમાજને એક રાખવાનું પ્રતીક હોય, દેશના તમામ રાજ્યોને એક રાખવાનું પ્રતીક હોય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા રાજ્ય ગુજરાત રાજ્યમાં બની છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જે ક્રિકેટ સ્ટેડિયમમાં ઐતિહાસિક મેચો થાય, જે ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધારે લોકો બેસીને એક સાથે અનેક મેચનું નિર્દેશન કરી શકે એવું ક્રિકેટ સ્ટેડિયમ આપણા ગુજરાત સ્ટેટમાં અમદાવાદમાં બન્યું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. દેશ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ હબ, કોમર્શિયલ સિંગલ લાર્જેસ્ટ બિલ્ડિંગ એ આપણા સુરત સિટીમાં સુરત ડાયમંડ બુર્જ તરીકે બન્યું. વાત ચાહે ધર્મની હોય કે વિકાસની, ભારત દેશે તમામ પ્રકારની પ્રગતિ અને ઊંચાઈ પ્રાપ્ત કરી છે. ભારત દેશના આસ્થાના અનેક કેન્દ્રો જેમ કે કાશી વિશ્વનાથ કોરિડોર, જ્યાં ભવ્ય મહાકાલ કોરિડોર ઉજ્જૈનનું હોય કે પછી કેદારનાથ બદ્રીનાથનું કેન્દ્ર હોય, આ બધા જ આપણા ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવ્યા અને બધા જ ધાર્મિક સ્થળો પર ભારત દેશના સૌ નાગરિકો પોતાનું આસ્થા અને એનું કેન્દ્ર ત્યાં જાય એટલે તમામ પ્રકારની સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાભર આ કેન્દ્રોને બનાવવામાં આવ્યા. આ અમૃતકાલ એ આપણા સૌ માટે અનેક સુવર્ણ અવસર લઈને આવ્યું છે. દેશ નિરંતર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે વિકાસ કરી રહ્યો છે ત્યારે દેશના સૌ નાગરિકો પોતપોતાના સેક્ટરમાં ખૂબ સારી રીતે વિકાસ કરી રહ્યા છે. જે દેશમાં પહેલા રોડ ઓછા અને ખાડા વધારે મળતા હતા, એ દેશ આજે ઇન્ટરનેશનલ કક્ષાના હાઈવે પ્રાપ્ત કરી રહ્યું છે. મોદીની ગેરંટી કે દેશની તસવીર બદલાશે, દેશની તસવીર તમામ દિશાઓમાં બદલાઈ આજે નજરે પડી રહી છે. વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય આપણે સૌ લોકો લઈને આગળ વધી રહ્યા છે, કોઈ બી પ્રકારની ભેદભાવ વગર તમામ નાગરિકોના સહભાગીથી આજે આપણે સૌ લોકો આગળ વધી રહ્યા છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટીમ આજે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ કરી રહી છે. વિકાસ ગુજરાતના નાગરિકોના સહયોગથી થઈ રહ્યો છે. ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાઓ લીધા છે. એક વચન હતું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કે ગુજરાતને વચન વિકાસનું, સલામતી અને શાંતિનું. એમના જ પગલે ચાલીને એક વચન આપ્યું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને વચન સાથનું, સહકારનું અને સેવાનું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલમાં માર્ગદર્શનમાં મક્કમતાથી ચાલીને ગુજરાતને અગ્રેસર બનાવવા માટે ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. લોકહિતના કાર્યોમાં અને મક્કમ નિર્ણયોથી છેલ્લા દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતભરના ખૂણે ખૂણે, ગામે ગામે જઈને લોકોને સરકારી કચેરી સુધી ધક્કો નહીં પરંતુ લોકોના ગામોમાં પહોંચીને તેમને તેમના તમામ હકો, તેમના હિતની યોજનાઓનો લાભ અપાવ્યો. લોક દરબારો યોજવામાં આવ્યા. નાગરિકોને કોઈ બી પ્રકારના મૂંગા વ્યાજની ડાયરીઓ ના બનાવવી પડે તે માટે સરકારી લોનો અપાવી. વ્યાજખોરીના ચુંગલમાંથી અનેક લોકોને મુક્તિ અપાવી. અરે મારા સુરત જિલ્લાની અનેક માતાઓ જેને વર્ષો વર્ષથી પોતાના ઘરની બચતો, પોતાના સપનાનું ઘર ખરીદ્યું હોય, મંગલસૂત્ર ખરીદ્યું હોય, એ મંગલસૂત્ર અને ઘર જે વ્યાજખોરોએ જે જમા લીધેલું એને છોડાવવાનું કામ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરીને ગુજરાતી ભાષાની અસ્મિતા, નવી શક્તિ અર્પણ કરી. હવે પરીક્ષાના પેપર ફોડનારાઓની ખેર નથી, કારણ કે સરકારી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું
વિધેયક પારિત કરીને વિધાનસભામાં લાવ્યા પછી આ કડક કાનૂનના હિસાબે કોઈ બી પ્રકારનું પેપર ફોડવાની હિંમત નહીં કરશે. સ્વચ્છ ભારત અભિયાન હોય, મેરી મિટ્ટી મેરા દેશ હોય, સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં 2003 થી વાઇબ્રન્ટ ગુજરાતનું પ્રારંભ કરવામાં આવ્યું. આ વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ખૂણે ખૂણે નવા ઇન્વેસ્ટમેન્ટો મળ્યા અને એ ઇન્વેસ્ટમેન્ટના આધારે ગુજરાતના લોકોને રોજગારીની નવી તકો મળી. વેપારના નવા તકોના કારણે આજે ગુજરાતીઓ પોતે સદ્ધર થયા છે. ગુજરાતમાં એના કારણે લાખો રોજગારી ઉપલબ્ધ થઈ. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના અનેક યુવાનો જે પોતાના પરિવારો માટે સપના જોયા હોય એ સપના સાકાર કરવાનું કેન્દ્ર એ આપણા સૌનું રાજ્ય ગુજરાત રાજ્ય બન્યું. ગુજરાતનું વાઇબ્રન્ટ ગુજરાત 2003 થી શરૂઆત કરવામાં આવ્યું. 20 વર્ષની સફળ યાત્રા એ 2024માં આજે આ વર્ષે આપણે 10મું વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કર્યું અને ઐતિહાસિક એમઓયુ થયા, ઐતિહાસિક નવા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા અને ગુજરાતના પ્રત્યેક જિલ્લા માટે, ગુજરાતના તમામ વર્ગો માટે, ગુજરાતના ગામે ગામ માટે કંઈક ને કંઈક નવી ભેટ લઈને આ વાઇબ્રન્ટ ગુજરાતનું 10મું એડિશન આવ્યું છે. આપણે સૌ કલ્પના બી નહીં કરી શકીએ કે આપણે સવારે ઉઠીએ, વહેલી સવારે જાગીએ ને રાત્રે ઊંઘવા આવીએ ઘરે પરત, ત્યાર સુધી સરકારી અનેક યોજનાઓ જે તમારા રોજિંદા જીવનમાં જે સૌથી જરૂરી છે એવી તમામ યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવવામાં આવી. મારે તમને એક નાનો દ્રષ્ટાંત સમજાવવો છે કે ગુજરાતના નાગરિકો સવારે જ્યારે ઉઠે છે, પછી ભણવા જાય છે, રોજગાર ધંધા માટે જાય છે, પાછા ઘરે આવે છે, ત્યાં સુધી સરકારની આ અનેક યોજનાઓ તમારા જીવન માટે કેટલી ઉપયોગી છે. વ્યક્તિ સવારે ઉઠે ત્યારે એની પહેલી જરૂરિયાત હોય છે, એ જરૂરિયાત હોય છે પાણી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નલ સે જલ યોજના મારફતે ગુજરાત અને દેશભરના ખૂણે ખૂણે ગામડાઓમાં દરેક ઘરો સુધી નલ પહોંચાડીને આપણા ઘર આંગણે જલ પહોંચાડ્યું છે. તેનાથી લાખો કરોડો પરિવારે દૂર જઈને પાણી ભરવાથી હવે મુક્તિ મળી છે. શૌચ મુક્ત મારી બહેનો માટે, માતાઓ માટે સન્માન ભર્યું જીવન આપવા માટે, ખુલ્લામાં શૌચ ના જવું પડે તે માટે, દેશને શૌચ મુક્ત કરવા માટે ઘરે ઘરે શૌચાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા और મકાન હોય છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા દેશના 50 કરોડથી વધારે લોકોને અનાજ મફત આપવામાં આવ્યું. કપડા તમે પોતપોતાના શોખના પહેરી શકો તે માટે રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી અને મકાન તમે પોતાના સપનાનું પ્રાપ્ત કરી શકો તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોને ઘરો આપવામાં આવ્યા. યુવાનોને રોજગારી અને શિક્ષણ માટે નવી અનેક તકો ઉપલબ્ધ કરાવવામાં આવી. વ્યક્તિ ઘરની બહાર નીકળે એટલે શાળા, કોલેજ કે પોતાના વ્યવસાય પર જવા માટે પરિવહનની સુવિધાની જરૂર પડે. જો પોતાનું વાહન હોય તો તે વ્યક્તિઓ માટે સારા રોડ, હાઈવે બનાવવામાં આવ્યા, ચારે તરફ બ્રિજો બનાવવામાં આવ્યા, ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા. સુવિધા સભર માર્ગો ગુજરાતમાં આજે જોવા મળે છે. બીઆરટીએસ, એસટી બસો, હવે તો શહેરોમાં મેટ્રો પહોંચવામાં આવી અને ભવિષ્યમાં બોમ્બે થી ગુજરાત સુધી બુલેટ ટ્રેન ચાલવાની છે. માત્ર ટ્રાન્સપોર્ટેશન જ નહીં, મારા યુવાન ભાઈ બહેનો માટે જાહેર સ્થળો પર ફ્રી વાઈફાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. ગામડાઓ સુધી ફ્રી વાઈફાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આવી બધી જ વ્યવસ્થાઓ થકી આપ સૌ લોકો
જીવનમાં આગળ વધી શકો તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકાર આપ સૌ લોકો માટે અનેક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આપણે સૌ લોકો ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે. ભારત દેશ આજે ભલે ટેકનોલોજીના સેક્ટરમાં દુનિયાની કોઈ બી ટેકનોલોજી બની હોય તેમાં સૌથી મોટું યોગદાન ભારતીયનું હોય છે. આપણે આજે બી રામાયણ ને મહાભારતમાં માનનાર લોકો છે. રામાયણ ને મહાભારતને આજે બી જીવતું રાખીને એઆઈ ટેકનોલોજી સુધી પહોંચનાર આ દેશ દુનિયાનું એકમાત્ર દેશ હશે. કેદારનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથનું કોરિડોર, ઉજ્જૈનનું મહાકાલનું કોરિડોર, રામ મંદિર આસ્થાના કેન્દ્રો જ નહીં, આસ્થા તો આપણી જીવતી રાખીએ જ, આસ્થાનું કેન્દ્ર બી આપણે ભવ્ય બનાવીએ. સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં 500 થી વધુ મેડિકલ કોલેજો બનાવવામાં આવી. દેશમાં આઝાદીના 65 વર્ષ વીતી ગયા પછીના 10 વર્ષમાં પહેલા એક એમ્સ હતી, આજે 25 એમ્સ બની રહી છે. 25 એમ્સ દેશને મળી છે. જે પ્રકારે પહેલા જે સંખ્યા આઈઆઈટી ની હતી એનાથી 3 ગણી સંખ્યા આઈઆઈટી ની આજે દેશના યુવાનોને ઉપલબ્ધ થઈ છે. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જેટલી સંખ્યામાં 65 વર્ષમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ બની, એનાથી 3 ગણી સંખ્યામાં માત્ર 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા દેશના યુવાનોને ઉપલબ્ધ કરાવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. મેડિકલની સીટો માટે મારા યુવાન વિદ્યાર્થીઓ, યુવાન ભાઈ બહેનો જે રાત દિવસ મહેનત કરીને ભણતર પ્રાપ્ત કરતા હતા, એના માતા પિતા હંમેશા એ ચિંતામાં હોતા, મારા દીકરા દીકરીને મેડિકલમાં ભણાવવું છે, પણ પહેલા પ્રાઇવેટ માફિયાઓને, મેડિકલ કોલેજોને કઈ રીતે કમાણી થાય તે માટે આવતી હતી. હવે દેશમાં વધુમાં વધુ લોકોને આ તક ઉપલબ્ધ થાય તે માટે મેડિકલની સીટો દેશભરમાં જે 65 વર્ષમાં હતી એની સામે 10 જ વર્ષની અંદર એ સીટોને મોદી સરકાર દ્વારા ડબલ કરવામાં આવી. 70,000 કિલોમીટર હાઈવે ઉમેરવામાં આવ્યો. જે 70,000 કિલોમીટર નવો હાઈવે બનાવવામાં આવ્યો છે તે થકી મારા દેશના કરોડો લોકોને દરરોજ આવવા જવા માટે જે તકલીફો પડતી હતી એ તકલીફોમાંથી બહાર આવવાનું કારણ આ 70,000 કિલોમીટર નવો હાઈવે છે. એ જ રીતે માત્ર શહેરોમાં નહીં પરંતુ ગામોમાં બી વિકાસની સૌ તકો, વિકાસના સૌ લાભો ગ્રામજનોને મળે તે માટે 10,000 નવા પંચાયત ભવનો બનાવવામાં આવ્યા. 50 કરોડ નવા બેંક એકાઉન્ટ ખુલ્યા. દેશની આઝાદીના 65 વર્ષમાં આ 50,000 કરોડ લોકો જે હંમેશા બેંક એકાઉન્ટથી વંચિત રહ્યા હતા, એ 50 કરોડ લોકોને બેંક એકાઉન્ટોના ખાતા લાભ મળ્યા. 10 કરોડ ઘરોમાં નવા એલપીજી કનેક્શન પ્રાપ્ત થયા. 4 કરોડ લોકોને પોતાના સપનાનું નવું મકાન મળ્યું. મિત્રો, આઝાદી પાછળ આપણા દેશના અનેક યુવાનોએ પોતપોતાનું બલિદાન આપ્યું છે. એ આઝાદીના બલિદાનીઓએ આ દેશ માટે અનેક સપનાઓ જોયા હતા અને એ સપના આજે જે સાકાર થઈ રહ્યા છે, મને 100% વિશ્વાસ છે કે આઝાદીમાં પોતાનું જીવન બલિદાન આપનાર આ અનેક આઝાદીના લડવૈયાઓને આજે એમની આત્માને જરૂરથી શાંતિ મળશે. આ 10 વર્ષમાં દેશના સૌ નાગરિકોએ આ દેશને દુનિયાના ટોચ પર પહોંચાડવા માટે જે પ્રકારે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને મને વિશ્વાસ છે કે આ દેશ દુનિયાનો આવનારા 2025 સુધી
મોદી સરકાર ત્રીજી વાર સરકાર જેવી બનશે, મને વિશ્વાસ છે કે આ દેશની ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી હશે. આજે 26મી જાન્યુઆરીએ આપણે સૌ લોકો જ્યારે વહેલી સવારે જાગીને સૌ લોકો પોતપોતાના આસ્થાના કેન્દ્રો પર ધ્વજવંદન કરતા હશે, બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરતા હશે, આ પ્રકારના સરકારી કાર્યક્રમોનું આયોજન થતું હશે. આપણે સૌ લોકો વહેલી સવારે જે ધ્વજને વંદન કરીએ છીએ, જે ધ્વજને સલામી આપીએ છીએ, આજે આપણા સૌની નૈતિક જવાબદારી છે કે વાહનો પર લાગેલા ઝંડા જો હવાના કારણે રોડ પર પડે અને જો કોઈને નજરે પડે તો આપણા દેશનો આ તિરંગો, આપણો ઝંડો એને રોડ પરથી ઉચકીને સન્માન ભરી જગ્યાઓ પર મૂકવા માટે આપ સૌ લોકોને હું વિનંતી કરું છું. આ આપણી સૌની ફરજ છે કે આ દેશના ઝંડાને કોઈ જગ્યા પર આપણે નમવા નથી લેવાનું. આ દેશના ઝંડાને સ્વયં ઊંચો રાખવા માટે આપણે સૌ લોકોએ, યુવાનોએ આવનારા દિવસોમાં ડ્રગ્સ મુક્ત ભારતનું જે સપનું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબે જોયું છે તેને સાકાર કરવા માટે એક થવું પડશે. મિત્રોએ મિત્રોની આ પ્રકારની સિક્રેટ નથી છુપાવવાની. કોઈ મિત્ર જો આ દૂષણમાં ફસાયો હોય તો આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને એ મિત્રનું જીવન બચાવવાની કામગીરી કરવાની છે. આપણે સૌ લોકોએ સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા માટે જે પ્રકારે છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબે આ સંકલ્પને સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી સ્વયં પોતે ઝાડુ હાથમાં ઉઠાવીને અનેક વાર મંદિર હોય, દેશના અન્ય રોડો હોય કે બીચ હોય, આ તમામ સ્વચ્છતાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વયં ભાગ લેતા હોય તો દેશના પ્રત્યેક નાગરિકની એક જવાબદારી છે કે આપણે ભલે સ્વચ્છતાના કાર્યક્રમોમાં ભાગ ના લઈએ, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે કોઈ વેફરની પડીકાઓ, કોઈ ચોકલેટના રેપર એ રોડ પર નાખવા નહીં. આપણે એક જવાબદાર નાગરિક બનીને એને કચરા પેટીમાં નાખીને મારા દેશના, મારા શહેરના, મારા જિલ્લાના સ્વચ્છતા કર્મચારીઓનું કામ વધારવું નહીં, પરંતુ એ લોકોને મદદ કરીને આપણે એક જાગૃત નાગરિક બનવાની આપણી એક જવાબદારી છે. આજે પરેડમાં જ્યારે પરેડ નિરીક્ષણ કરી રહ્યો હતો, મને આ રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ આ જિલ્લાના, આ શહેરના નાગરિક તરીકે ખૂબ ગર્વ થાય છે. હું જિલ્લા પ્રશાસનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જિલ્લા પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક થઈને આ જિલ્લાના યુવાનોમાં દેશભક્તિના પ્રાણ ફૂંક્યા છે. આજે જ્યારે પરેડ ચાલી રહી હતી ત્યારે એસઆરપી હોય, સુરત જિલ્લાની ટીમ હોય, સુરત શહેરની ટીમ હોય, આ પોલીસ જવાનોની ટીમ, પોલીસ જવાનોના એક એક કદમમાં દેશની સુરક્ષાની ભક્તિ અને આંખોમાં આ રાજ્યને સુરક્ષિત રાખવાનો સંકલ્પ ખૂબ સ્પષ્ટ નજરે પડતો હતો. આ દેશનું, આ રાજ્યનું ભવિષ્ય ઉજ્જવલ છે તે સ્પષ્ટ નજરે પડતું હતું. આ રાજ્યના યુવાનો એનસીસીમાં ભાગ લે છે. વધુમાં વધુ સંખ્યામાં લોકો દરરોજ એનસીસીમાં ભાગ લેવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. એનસીસીના બાળકોના કદમો પડતા હતા તો દેશભક્તિની નારા ગુંજતા હોય તે પ્રકારના ગંભીરતા, તે પ્રકારના વિશ્વાસ જોડે એ લોકોના એક સાથે કદમ પડતા હતા. ટીમ ગુજરાત, ટીમ ઇન્ડિયાનું સંકલ્પ સાકાર થતું આ બાળકોમાં જરૂરથી નજરે પડતું હતું. ગુજરાત પોલીસનો એક મહત્વનો પ્રોજેક્ટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ, આ નાના નાના ભૂલકાઓ સમાજ અને દેશ માટેની પ્રેરણા આ જ ઉંમરથી લઈ રહ્યા છે. આ સ્ટુડન્ટ પોલીસ કેડેટની બાળકો, ભાગ્ય જ બાળકો 10 થી 15 વર્ષની ઉંમરના હશે. આ 10-15 વર્ષની ઉંમરના બાળકો ગુજરાત પોલીસ જોડે આજે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે પરેડ કરી શકે છે. એ ખૂબ મોટી અને ગર્વની વાત છે. જિલ્લાના સૌ કાર્યક્રમોમાં, ગુજરાતભરમાં આ જ પ્રકારે પરેડના કાર્યક્રમમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટના સૌ બાળકો ભાગ લઈ રહ્યા છે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં બી આ બાળકોને લાભ લેવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે. આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ બાળકો એ આપણું ભવિષ્ય અને રાજ્યને સુરક્ષિત રાખવા માટેની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે. ફરી એકવાર હું સુરત જિલ્લાના સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
આપણે સૌ લોકોએ આજે એક સંકલ્પ લેવાનો છે. આપણે સંકલ્પ લેવાનો છે કે અમે સૌ લોકો સાથે મળીને સમાજમાં જે દૂષણો છે, સમાજના જે કુરિવાજો છે, તે કુરિવાજોમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરશો અને દર 26મી જાન્યુઆરીએ આપણા ગામમાં, આપણા શહેરમાં આ દૂષણમાંથી કેટલા લોકોને મુક્ત કરાવી શક્યા તેનો અહેસાસ જરૂરથી કરશો. કુરિવાજો, દૂષણો, ગુજરાત પોલીસ એની સામે લડાઈ લડી રહી છે. ગુજરાતનું વહીવટી તંત્ર એની સામે લડાઈ લડી રહી છે અને આ લડાઈમાં આપ સૌ લોકો સહયોગ કરશો તેવો મને 100% વિશ્વાસ છે. ફરી એકવાર પ્રજાસત્તાક પર્વની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઝંડાની આન માન શાન સાચવવાનું આપણે ભૂલતા નહીં. આજે 26મી જાન્યુઆરીએ જો ભૂલતી બી ગાડીઓમાંથી હવાના કારણે કોઈ ધ્વજ નીચે પડ્યો હોય તો એને ઉચકવાનું ચૂકતા નહીં. આપણા ધ્વજને જ્યાં દેખાય ત્યાં સલામી આપજો. દેશની રક્ષા કરનાર તમામ પોલીસના જવાનો, તમામ આર્મીના જવાનો, તમામ ફોર્સિસના જવાનોને જરૂરથી આજે ક્યાંય નજરે પડે તો એક સલામી આપવાનું ચૂકતા નહીં. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આભાર સર, આભાર આપના પ્રેરક પ્રવચન માટે. સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે સર. અને હવે જે તાલુકામાં જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થતો હોય એ તાલુકાના વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ₹25 લાખનો આ ચેક માન્ય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ કલેક્ટરશ્રીને અર્પણ કરશો. માન્ય સાહેબશ્રીને વિનંતી છે કે ₹25 લાખનો આ ચેક તાલુકાના વિકાસના કામો માટે સરકાર વતી, સરકારના પ્રતિનિધિ તરીકે માન્ય મંત્રીશ્રી, આપણા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક સરને અર્પણ કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે આ ભાવને વધાવીએ. હવે જે વિવિધ સન્માનિતો છે એ સન્માનના દોર તરફ જવું છે ત્યારે આપણી વચ્ચે પ્રથમ ત્વિસા કાકડિયા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર 37માં નેશનલ ગેમમાં ગોલ્ડ મેડલિસ્ટ ગોવા ખાતે યોજાઈ છે સર. એમાં આપણા ગુજરાતના 28 મેડલમાં 7 મેડલ આપણા સુરતને મળ્યા છે. નીરજ ગુપ્તા 37માં નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ વિજેતા. શ્રીતમ દલાઈ જિલ્લા રમત 37માં નેશનલ ગેમમાં જેવો બ્રોન્ઝ મેડલ વિજેતા. જય કિમિયાગર, ખૂબ બધી તાળીઓથી જય કિમિયાગર એ પણ તેઓ ગોલ્ડ મેડલ વિજેતા છે 37માં નેશનલ ગેમમાં. મિત્રો, આપણા સુરતનું ગૌરવ છે, ખૂબ બધી તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. મિત કોમ્બિયા ખેલાડી 37માં નેશનલ ગેમમાં એવો પણ ગોલ્ડ મેડલ વિજેતા છે. નિશાંત ચૌહાણ જિલ્લા રમતગમત કેન્દ્ર તેઓ પણ બ્રોન્ઝ મેડલ વિજેતા છે નેશનલ ગેમમાં. પ્રકૃતિ શિંદે ખેલાડી તેઓ 37માં નેશનલ ગેમમાં પણ બ્રોન્ઝ મેડલ વિજેતા છે. આપણા જિલ્લાનું ગૌરવ એમને વધાર્યું છે. હર્ષિલ પટેલ 37માં નેશનલ ગેમમાં એવો પણ બ્રોન્ઝ મેડલ વિજેતા છે. હર્ષિલ પટેલ. શુભમ રાણા તેઓ પણ બ્રોન્ઝ મેડલ વિજેતા છે અને સુરતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વા પટેલ કે જેઓ પણ બ્રોન્ઝ મેડલ વિજેતા છે. નિલાંશ દેસાઈ જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્વિમિંગ કરતા સાહેબ ક્યુલ સોલ્વ કર્યું છે. આ નાનકડા દીકરાએ એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવ્યું છે. ખૂબ બધી તાળીઓ થઈ જાય નાના દીકરા માટે. શ્રી ગોરખ આત્મારામ બાવિસ્કર પ્લાટૂન સાર્જન્ટ જિલ્લા હોમગાર્ડ કચેરી 1997માં ભરતી થઈને તેઓ લાંબી અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈને આજે મેડલ મેળવે છે. ગોરખ આત્મારામ. નારાયણભાઈ ચતુરભાઈ ગોહિલ પ્લાટૂન કમાન્ડર જિલ્લા હોમગાર્ડ કચેરી 2002 થી ભરતી થઈને ખૂબ સારી એમની વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈને આજે આ મેડલ મુખ્યમંત્રી મેડલ એમને મળી રહ્યો છે. S.E. ડેનિયલ્સ મદદનીશ પોલીસ કમિશનર શ્રી મહિલા ગુના નિવારણ શાખા સુરત
સ્પા હોટેલ ઉપર રેડ કરીને સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને 11 સફળ રેડ કરી છે એમને એવા શ્રી એસ ડેનિયલ, શ્રી આર જે ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર ડિંડોલી પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરા મોબાઈલ સર્વેલન્સ સોશિયલ મીડિયામાં માધ્યમ થકી 2.5 વર્ષના અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવામાં એમની ખૂબ ઉમદા કામગીરી છે શ્રી આર જે ચુડાસમા. શ્રી બી આર રબારી પોલીસ ઇન્સ્પેક્ટર સલાબતપુરા પોલીસ સ્ટેશન સુરત, તેમને ઓળખ પ્રસ્થાપિત કરીને બિહાર રાજ્ય ખાતેથી પોલીસ ટીમ લઈ જઈને ગુનાગારને એમને પકડ્યા છે અને એવી સુંદર ઉમદા કામગીરી કરી છે. શ્રી આર આર દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન પોલીસ સ્ટેશન સગીર વયની બાળકીના અપહરણ ગુનામાં 11 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને ઉમદા કામ કર્યું છે એવા શ્રી એન કે કામડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પાંડેસરા પોલીસ સ્ટેશન માથું કપાયેલા હાલતમાં અને ધડ અલગ મળી આવતા સર્વેલન્સ ટીમના આધારે ગુનાની તપાસ કરીને ખૂબ સરસ કામ કર્યું છે. શ્રી અશોકભાઈ લાલુભાઈ અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ સુરત, ટેકનિકલ સર્વેલન્સના આધારે 15 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા ખૂનના 16 આરોપીને એમને પકડ્યા છે. શ્રી એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેર, સોનાની દાણચોરીના ગુનામાં સ્પેશિયલ ટાસ્ક તરીકે ઓપરેશન ગોલ્ડ હાથ ધરીને એમને ગેંગનો પર્દાફાશ કર્યો છે. શ્રી કે આઈ મોદી પોલીસ ઇન્સ્પેક્ટર ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ, આંતરરાષ્ટ્રીય ગુનાઓમાં આચરનાર ગેંગ જલપાઈગુડી ગેંગને એમને પકડેલ છે અને આજે એમનું સન્માન થઈ રહ્યું છે. શ્રી પ્રતાપસિંહ ભીમ બહાદુર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ વતી ઝારખંડ ગેંગને મહારાષ્ટ્ર ખાતેથી જેમને ઝડપી છે એવા શ્રી એ એન ગાબાણી પોલીસ ઇન્સ્પેક્ટર વરાછા પોલીસ સ્ટેશન રાજસ્થાનના પુષ્કર ખાતેથી ટીમ મોકલીને 1,17,54,000 નો મુદ્દામાલ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે એવા શ્રી એ એન ગાબાણી. સુશ્રી વૈશાલીબેન વલ્લભભાઈ ડોબરિયા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિશેષ શાખા સુરત, ઓવરસ્ટેજ થયેલી વિદેશી નાગરિકોને શોધીને વિઝાની કાર્યવાહી પૂર્ણ કરી મહિલાને પરત મોકલ્યા છે. શ્રી એમ આર શકોરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ, કંપનીમાં વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી કિંમતી મુદ્દામાલની આરોપીને પકડીને 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શ્રી ભરમસિંહ સારંગજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ સુરત, ઘાતક હથિયારો સાથે થયેલા હુમલાના ગુનામાં ગણતરીના કલાકોમાં ડિટેક્શન કર્યું છે. શ્રી દર્શનભાઈ વસંતરાવ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્ય, વીઆઈપી બંદોબસ્ત મહાનુભાવની અવરજવર બાબતે તાત્કાલિક સમયસર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં ખૂબ એમની ઉમદા કામગીરી થઈ છે. આ સાથે શ્રી અમરતજી રાઘાજી અનામ હેડ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ સુરત, ખૂન અને ચોરીના ગુનામાં હ્યુમન સોર્સિસ દ્વારા 5,40,000 નો મુદ્દામાલ જેમને કબજે કર્યો છે. નિલેશભાઈ મંછુભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ બારડોલી ટાઉન સુરત ગ્રામ્ય, સલાટ ગેંગની સ્ત્રી આરોપીના ચોરીના ગુનામાં તાત્કાલિક પકડીને 9,16,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જગદીશભાઈ કામરાજભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ એસઓજી ગ્રુપ સુરત ગ્રામ્ય સુરત, એનડીપીએસ એક્ટ મુજબ ગાંજા અને ગાંજાનો જથ્થો પકડીને એમને નાસ્તા પડતા 15 આરોપીને પકડ્યા છે. શ્રી અમૃતભાઈ ધનજીભાઈ અનામ પોલીસ કોન્સ્ટેબલ એસઓજી સુરત ગ્રામ્ય, ગૌમાંસના કેસ શોધીને કાઢીને બહારના નાસ્તા પડતા 8 આરોપીને જેમને પકડ્યા છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ. પ્રતિકભાઈ અરવિંદભાઈ આમ પોલીસ કોન્સ્ટેબલ ટેકનિકલ સેલ સુરત ગ્રામ્ય, ટેકનિકલ સેલમાં જે તે કંપનીના નોડલ સંકલનમાં રહીને સમય મર્યાદામાં કામ કર્યું છે. સુશ્રી દિવ્યાબેન ભરતભાઈ વુમન લોકરક્ષક પોલીસ હેડક્વાર્ટર ગલુડી, બિન હથિયારી લોક સંરક્ષકની તાલીમમાં સમગ્ર સમય દરમિયાન વહીવટી સુંદર કામગીરી કરી છે. સુશ્રી અનિલભાઈ એન વડવી પ્લાટૂન સાર્જન્ટ જિલ્લા હોમગાર્ડ કચેરી, પુલ પરથી નદીમાં પડેલી મહિલાને એમને બચાવી છે. મિત્રો ખૂબ તાળીઓ થઈ જાય. શ્રી ત્રિકમ આર પટેલ આસિસ્ટન્ટ સેક્શન લીડર જિલ્લા હોમગાર્ડ કચેરી, રાત્રિ ફરજ દરમિયાન ચોરને દુકાનમાં પૂરીને ચોરી અટકાવી હતી એવું સુંદર કામ કર્યું છે. વિમલકુમાર ગણોદભાઈ પટેલ પ્લાટૂન સાર્જન્ટ ધાબળા વિતરણ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પમાં જેમની જાગૃતિ આપ્યા માટે ખૂબ સારી કામગીરી છે. સતીશ કાયસ્થ સિનિયર પ્લાટૂન કમાન્ડર ઓફિસર કમાન્ડિંગ જિલ્લા હોમગાર્ડ કચેરી, હોમગાર્ડ દળમાં લાંબી અને ખૂબ ઉમદા પ્રશંસનીય કામગીરી.
રમણભાઈ ઈશ્વરભાઈ ગામિત, પ્લાટૂન સાર્જન્ટ ઓફિસર કમાન્ડિંગ, જિલ્લા હોમગાર્ડ કચેરી સુરત ગ્રામ્ય, શ્રી રવિન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા, પરિક્ષેત્ર વન અધિકારી સામાજિક વનીકરણ વિભાગ, મિયાવાકી પદ્ધતિથી ઓછી જગ્યામાં ગાઢ વનો ઉભા કરવાનું એટલે કે કવચ વનમાં ઉત્તમ કામગીરી એમને કરી છે. વિજય વાલુભાઈ મીર, વન રક્ષક સામાજિક વનીકરણ વિભાગ સુરત, મિયાવાકી પદ્ધતિથી ઓછી જગ્યામાં જેમનું ખૂબ ઉમદા કામગીરી થઈ છે. દિલીપ દેવેન્દ્રભાઈ પટેલ, સામાજિક વનીકરણ, મિયાવાકી પદ્ધતિમાં જેઓ ગાઢ જંગલ માટે ખૂબ ઉમદા કામગીરી એમની. ધર્મેશભાઈ શંકરભાઈ પટેલ, વન રક્ષક, તેઓ પણ કવચ વનમાં મિર્જાપોર રેન્જ ઓલપાડ ખાતે એમની ઉત્કૃષ્ટ કામગીરી છે. ડોક્ટર ગણેશ ગોવેકર, તબીબી અધિક્ષક નવી સિવિલ સુરત, તેઓ સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓ દ્વારા થયેલ પ્રશંસનીય કામગીરી બદલ ખૂબ બધી તાળીઓ. ડોક્ટર નીતા કવિશ્વર, પ્રાધ્યાપક શ્રી એનેસ્થેસિયા વિભાગ, તેઓએ આશરે 20,000 લોકો જેટલા ને બેઝિક સીપીઆરની તાલીમમાં જેમનો ઉત્કૃષ્ટ રોલ છે. ડોક્ટર બંસરી કંથારિયા, તેમણે પણ 20,000 થી વધારે લોકોને સીપીઆર તાલીમ માટે શ્રી ડોક્ટર ખ્યાતિ સામાલિયા, તબીબી અધિક્ષકની કચેરી નવી સિવિલ સુરત, તેઓ પણ સીપીઆર તાલીમમાં જેમની 20,000 થી વધારે લોકોને તાલીમ આપી છે. ડોક્ટર સંજય પટેલ, સિનિયર મેડિકલ ઓફિસર, એઆરટી સેન્ટર સુરત. ડોક્ટર વિતાન પટેલ, એઆરટી નોડેલ ઓફિસર, એઆરટી સેન્ટર મેડિસિન વિભાગ, તેઓએ જિલ્લા કક્ષાએ એઇડ્સ અટકાયતની ઉત્તમ કામગીરી કરી છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બારડોલી, આરોગ્ય વિભાગ આયુષ્માન કાર્ડ ક્લેમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને ઝડપથી 183 જેટલા દર્દીઓને મંજૂર કરાવીને આ કામગીરી એમને સંપન્ન કરાવી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ, આયુષ્માન કાર્ડના ક્લેમની ઉત્કૃષ્ટ કામગીરી કરીને 1,77,000 રૂપિયાનું ચૂકવણું કર્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલાછા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોને સૌથી વધુ પ્રસૂતિ કરાવીને વેલાછાના આજુબાજુના ગામમાં માટે આર્થિક રીતે નબળા લોકોને સેવા કરી છે. ધર્મેશ કુમાર મહેશભાઈ નાયક, 108 ઇમરજન્સી સર્વિસ, પોતાની આવડતનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સને ઘણી બધી એમને ખૂબ સારી ઉત્કૃષ્ટ કામગીરી. જિગ્નેશભાઈ નરેશભાઈ રોહિત, પાયલોટ, 108 ઇમરજન્સી સર્વિસ, સમયસર ઘટના સ્થળે પહોંચીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. પ્રભાતભાઈ નટોરભાઈ બારિયા, કેપ્ટન, 108, ગર્ભવતી મહિલાઓને પિકઅપ અને ડ્રોપની સમયસર સુવિધા એમને પૂરી પાડી છે. રોશન દેસાઈ, 108 ઇમરજન્સી સર્વિસ, સુરત શહેરની તમામ 108 એમ્બ્યુલન્સનું સમગ્ર સંચાલન કરે છે એવા રોશન દેસાઈ. અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર સુરત જિલ્લો, 108 ઇમરજન્સી માટે તમામ જિલ્લાની એમ્બ્યુલન્સનું તેઓ સંચાલન સફળ રીતે કરે છે. જ્યોતિન્દ્ર ચૌધરી, 108 ઇમરજન્સી સર્વિસ, સુરત ગ્રામ્યની તમામ 108 એમ્બ્યુલન્સનું જેઓ સફળ સંચાલન કરે છે. શીતલ શંકર વસાવા, મેડિકલ ઓફિસર, પ્રધાનમંત્રી આરોગ્ય સંજીવની યોજના હેઠળ ટીમ વર્ક કરીને જિલ્લામાં તમામ ગ્રામ્ય અને શહેરીમાં કામ કરી રહ્યા છે. શ્રી પ્રશાંત શૈલેષભાઈ પાડવી, ડ્રાઈવર, પ્રધાનમંત્રી આરોગ્ય સંજીવની યોજના હેઠળ ટીમ વર્ક કરીને સુરત જિલ્લાના તમામ સુરત અને ગ્રામ્ય શહેરી વિસ્તારમાં કામ કર્યું છે. સુશ્રી નિધિ કુમારી ઢાકલભાઈ મહાલા, ફાર્માસિસ્ટ, આરોગ્ય સંજીવની પ્રધાનમંત્રી આરોગ્ય સંજીવની યોજના અંતર્ગત એમની ઉત્કૃષ્ટ કામગીરી. સુશ્રી રિયાબેન રાવલ, લેબર કાઉન્સિલર, આરોગ્ય સંજીવની મોબાઈલ હેલ્થ યુનિટ. સુશ્રી પિનલ કુમારી મહેશભાઈ પટેલ, લેબોરેટરી ટેકનિશિયન, આરોગ્ય સંજીવની મોબાઈલ હેલ્થ યુનિટ. સુશ્રી ભાવનાબેન મેરવાનભાઈ પટેલ, ફાર્માસિસ્ટ, આરોગ્ય સંજીવની મોબાઈલ હેલ્થ યુનિટ. શ્રી મહેન્દ્ર વેકરિયા, સહાયક માહિતી નિયામક, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ફ્લેગશિપ કાર્યક્રમો, જનહિતલક્ષી અભિયાનમાં પ્રચાર અને પ્રસારની ઉત્કૃષ્ટ કામગીરી. શ્રી ધ્રુવીન કુમાર એમ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ, સુરત જિલ્લા સહકારી સંઘના સહયોગથી સહકારી ક્ષેત્રે એમની ઉત્કૃષ્ટ કામગીરી. ડોક્ટર વિજયભાઈ પટેલ, આચાર્ય શ્રી શ્રીમતી એલપીડી હાઈસ્કૂલ પુણાગામ સુરત, શિક્ષણ ક્ષેત્રે 2016માં રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જેમને મળ્યો છે.
અને બેસ્ટ શાળાનો પણ એવોર્ડ મળ્યો છે એવા શ્રી વિજયભાઈ, ત્યારબાદ ભરતભાઈ રમણભાઈ પટેલ, ખેડૂત, અલુરા તાલુકો કામરેજ, જિલ્લા ખેતીવાડી કચેરી, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે જેમની ઉત્તમ કામગીરી છે એવા ભરતભાઈ. હરીશભાઈ અંબુભાઈ લાડ, નવી પાર્ટી તાલુકો કામરેજ, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં જેઓ ઉત્કૃષ્ટ કામગીરી કર્યા છે. રાજેન્દ્રસિંહ દોલતસિંહ ઠાકોર, ગામ જોળવા તાલુકો પલસાણા, તેઓ પણ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કામ કરી રહ્યા છે. અમિતભાઈ ઠાકોરભાઈ પટેલ, અલ્લુ તાલુકો બારડોલી, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં એમની પણ ઉત્કૃષ્ટ કામગીરી છે. અમીના યુસુફ પટેલ, કછોલી તાલુકો 84, પ્રાકૃતિક ક્ષેત્રે એમને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા અમીના યુસુફ પટેલ. સુશ્રી જાગૃતિ પટેલ, નાયબ ચીટનીસ, સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત કચેરીની સ્વચ્છતા અને રેકર્ડ વર્ગીકરણમાં જેમની ઉત્કૃષ્ટ કામગીરી છે એવા જાગૃતિબેન પટેલ. કુમારી હનીપી ટોપીવાલા, જુનિયર ક્લાર્ક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તેઓ પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એમની ઉત્કૃષ્ટ કામગીરી. શ્રી મહેશગીરી ગોસ્વામી, નાયબ મામલતદાર, પ્રાંત કચેરી કામરેજ, ખૂબ ચીવટ અને ચોકસાઈના આગ્રહી એવા શ્રી મહેશભાઈનું આજે સન્માન થઈ રહ્યું છે. ચેતન કુવાડિયા, ક્લાર્ક, પ્રાંત કચેરી કામરેજ, તેઓએ તેમની કામગીરી નિયમિત, નિષ્ઠાપૂર્વક અને ચોકસાઈપૂર્વક કરે છે અને એવા ચેતન કુવાડિયા. શ્રી પ્રવીણ ઠાકોર, રેવન્યુ તલાટી, મામલતદાર કચેરી પલસાણા, જમીન મહેસૂલ વસૂલાતમાં જેમની ઉત્કૃષ્ટ કામગીરી છે એવા પ્રવીણ ઠાકોર. ભાવેશ કુમાર વિરસિંહભાઈ ચૌધરી, મામલતદાર કચેરી માંગરોળ, ગામ નંબર 2, રેવન્યુ રિકવરીમાં જેમની ઉત્કૃષ્ટ કામગીરી છે ભાવેશ કુમાર. ત્યારબાદ શૈલેષભાઈ મંજીભાઈ ચૌધરી, મામલતદાર કચેરી માંડવી, ગ્રામ્ય વિસ્તારની જંત્રીમાં રીસર્વેમાં જેમની ઉત્કૃષ્ટ કામગીરી છે. આ તકે તમામ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે આપ સાહેબને. અને હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમના દોર તરફ જવું છે ત્યારે મિત્રો આજનો પ્રસંગ એટલે સુંદર મજાનો સોહામણો પ્રસંગ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું વિનંતી કરું છું પ્રથમ કૃતિ માટે વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા સ્કૂલ બેન્ડ, ખૂબ બધી તાળીઓ સાથે એને વેલકમ કરીએ. સર્વે પત્રકારશ્રીઓને વિનંતી છે, આ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે તારે. થેન્ક યુ મિત્રો. આપણી દીકરીઓને ખૂબ બધી તાળીઓથી વેલકમ કરીએ. ખૂબ સુંદર મજાની સોહામણી સવારે આપણી દીકરીઓ વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા. સર્વે મીડિયા મિત્રોને વિનંતી છે સામેની જગ્યાએ સ્થાન લેવા માટે. ઓકે, ખૂબ બધી તાળીઓથી આજના સાંસ્કૃતિક કાર્યક્રમને વેલકમ કરીએ વિશ્વ ભારતી મોરથાણા.
ખૂબ સરસ સુંદર મજાની કૃતિ આપની વચ્ચે રજૂ કરી. અને હવે પછીની કૃતિ માટે હું આમંત્રિત કરું છું શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અડાજણ દેશભક્તિ ગીત આપની વચ્ચે રજૂ કરશે. અને પછી તરતના ક્રમે તૈયાર રહેશે હેલ્થ વિભાગ 108 ટીમ. વાહ, ખૂબ સરસ. સુંદર મજાના કોસ્ટ્યુમ સાથે આપણી દીકરીઓ તૈયાર છે. ફરીવાર દીકરીઓને એક જોરદાર તાળીઓથી આવકારીએ. દેશભક્તિ ગીત સ્વામિનારાયણ સ્કૂલ અડાજણ સ્ટાર્ટ. ખૂબ સરસ સુંદર મજાની કૃતિ આપણી વચ્ચે દીકરીઓએ રજૂ કરી. વાહ, નાની નાની દીકરીઓ માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય. ઝાંઝરનો જણજણાટ અને બંગડીનો રણકાર તો એના જ ઘરમાં ગુંજે જેના નસીબમાં દીકરીઓ હોય. દીકરીઓ માટે ખૂબ બધી તાળીઓ. અને હવે પછીની એક સુંદર મજાની એક મેસેજ આપતી કૃતિ હેલ્થ વિભાગ 108 ટીમ જૂની સિવિલ હોસ્પિટલ ચોક બજાર સુરત 108 ની ત્વરિત સારવાર રોડ અકસ્માત અને એના વિશે જે એક સુંદર મજાની માહિતી સાથેની આ કૃતિ છે. આપણે નિહાળીએ હેલ્થ વિભાગ. નમસ્તે. 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 108 ટીમ તરફથી બધાને હાર્દિક શુભકામના. આજ રોજ દરેક નાગરિકને જ્યારે આપણે રોડ સેફ્ટી મંથની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે માનવ જીવન બચાવવા કે કોઈ અકસ્માતમાં આપણે કોઈ માનવ જીવન બચાવી શકીએ એ બાબત 108ની મદદ કરીને જીવન બચાવી શકાય એક એવું ઉદાહરણ આપી રહ્યા છે, વચ્ચે રજૂ કરી રહ્યા છે. હાલ આપણે જોઈ રહ્યા છે કે બે રાહદારીઓ રોડ પર ચાલી રહ્યા છે. એમની પાછળ બાઇક ચાલક આવી રહ્યો છે. આવા સમયે બાઇક ચાલક ફોન પર વાત કરી રહ્યો છે અને બેફામ બાઇક ચલાવી રહ્યો છે. આપણે જોયું કે તેના દ્વારા રાહદારીને જોડે અથડાતા રાહદારીનું અકસ્માત થયું છે. તેનું જોવા મળે છે કે બાઇક ચાલક ઊભા રહીને તરત જ રાહદારી પાસે જોયું તો રાહદારી ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલ છે. તેથી તરત જ પોતાની ફરજ સમજીને 108 મદદ માટે ફોન કરે છે. હેલો 108. નમસ્તે, હું 108 આપણી શું સેવા કરી શકું છું? હું હિતેશભાઈ વાત કરી રહ્યો છું. હું એક વ્યક્તિ અકસ્માત થયેલો છે, 108ની જરૂર છે. જી હા, ચિંતા ના કરો, મેં તમારું એડ્રેસ જીપીએસ દ્વારા લોકેશન મેળવી લીધું છે. બને તેટલી ઝડપી 108 આપણા સુધી આવી જશે. નમસ્તે, હું કામરેજ 108માંથી વાત કરી રહ્યો છું. ચિંતા ના કરશો, અમે નીકળી ગયેલા છે. આપણા સુધી આવવા માટે એસઆરપી ગ્રાઉન્ડ વાવ ખાતેથી વાત કરી રહ્યા છો? જી હા, ત્યાંથી જ વાત કરું છું. જી સર, અમે બને તેટલી ઝડપથી ત્યાં પહોંચી રહ્યા છીએ. ત્યાં સુધી જો ઈજાગ્રસ્તને કોઈ લોહી નીકળતું હોય તો આપ ઘવાયેલી જગ્યા પર રૂમાલ કે સ્વસ્થ કપડું દબાવીને રાખજો, જેથી કરીને લોહી બંધ થઈ શકે. હલનચલન કરાવશો નહીં, વધારે ઈજા થવાની સંભાવના રહેશે ને ટૂંક સમયમાં તમારી પાસે 108 એમ્બ્યુલન્સ પહોંચી જશે. હાલ આપણે જોઈ રહ્યા છે કે એક તરીકેની આપણી ફરજ બજાવીએ એ ખાસ મુખ્ય ઉદ્દેશ છે આપણો. એ સુંદર મજાની કૃતિ આપણી વચ્ચે હેલ્થ વિભાગે રજૂ કરી. અને હવે વંદે માતરમ ગીત માટે હું વિનંતી કરું છું વશિષ્ઠ વિદ્યાલય વાવ. આજના સોહામણા અવસરે વશિષ્ઠ વિદ્યાલયના દીકરા દીકરીઓ આપણી વચ્ચે સુંદર મજાની કૃતિ રજૂ કરવા આવી રહ્યા છે. વંદે માતરમ. ગુલામીની દાઝને સીમાડા નથી હોતા, અસરો પકવા નિમાડા નથી હોતા. આ તો સ્વતંત્ર છે આપણે, તેથી સમજી નથી શકતા કે શહીદોના દિલ જલે ત્યારે ધુમાડા નથી હોતા. સ્ટાર્ટ. इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं. गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा. मैं कल भी था, मैं आज भी हूं.
मैं नवयुग का अंदाज भी हूं। सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में। मैं देशभक्त भी कर रहा हूं। मैं नए भारत का चेहरा हूं। मैं नए भारत का चेहरा हूं। मैं बेटी की मुस्कान में हूं। मैं नारी के सम्मान में हूं। मैं बेटी की मुस्कान में हूं। मैं नारी के सम्मान में हूं। विज्ञान में और ખૂબ સરસ સુંદર મજાની કૃતિ આપની વચ્ચે રજૂ કરી દીકરીઓએ વશિષ્ઠ વિદ્યાલય વાવ અને સાંસ્કૃતિક કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા ફરી એકવાર લોકનૃત્ય માટે આપણી વચ્ચે રાજસ્થાની આ સુંદર મજાના કોસ્ચ્યુમ સાથે આપણી દીકરીઓ તૈયાર છે આજના અવસરને અનેરો બનાવવા માટે. જિલ્લા કક્ષાની આ ઉજવણી આન બાન શાન અને સન્માન સાથે જિલ્લા વહીવટીતંત્ર સુરત દ્વારા સોહામણું આયોજન અને એને ચાર ચાંદ લગાવી રહી છે આપણી આ દીકરીઓ. વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા લોકનૃત્ય ચીરમી રાજસ્થાની. આવો જઈએ રાજસ્થાનની દોડ પર. સ્ટાર્ટ. ખૂબ સરસ ખૂબ સરસ. बहुत बढ़िया. વાહ, ખૂબ સુંદર મજાની કૃતિ આપની વચ્ચે આ દીકરીઓ રજૂ કરી. વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણાએ. ધન્યવાદ. અને હવે આજના કાર્યક્રમની અંતિમ કૃતિ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજ પેટ્રોટિક એક્ટ સોંગ આપની વચ્ચે વિઝડમ સ્કૂલના વિદ્યાર્થીઓ રજૂ કરી રહ્યા છે. વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજ.
આવકારીએ આકૃતિને. સ્ટાર્ટ. अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन पे भी नहीं थे आप। मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए। अल्ले अल्ले अल्ले, मेरी प्यारी गुड़िया। हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। मेरी जमीन अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। दुश्मनों ने हमला बोल दिया है। માં गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। ખૂબ સરસ. આપણે પણ બધા બોલીએ ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ સુંદર મજાની કૃતિઓ આપણી વચ્ચે રજૂ કરી. તમામ દીકરા દીકરીઓને, એના તૈયાર કરાનાર એના શિક્ષક મિત્રોને પણ અભિનંદન. અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ટેબ્લોમાં જે શ્રેષ્ઠ કૃતિઓ છે એને આપણે પ્રોત્સાહિત કરવાના દોર તરફ જવું છે. ત્યારે હું શ્રેષ્ઠ ટેબ્લોસ તમામ શ્રેષ્ઠ જ હતા, એ પૈકી શ્રેષ્ઠ એવા પ્રથમ 3 ટેબ્લોઝમાં શ્રેષ્ઠ 3 કૃતિ માટે એમના વિભાગના અધિકારીશ્રીઓ માન્ય મંત્રીશ્રી પાસેથી આ સુંદર મજાની સ્મૃતિ ભેટ મેળવશે. શ્રેષ્ઠ 3 ટેબ્લો પૈકી જિલ્લા ખેતીવાડી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત સંયુક્ત રીતે આ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે, શ્રેષ્ઠ કૃતિ મેળવી છે. તો બંને વિભાગના અધિકારીઓને વિનંતી છે કે આપ સંયુક્ત રીતે આ એવોર્ડ સ્વીકારશો. જિલ્લા ખેતીવાડી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંયુક્ત રીતે આ એવોર્ડ સ્વીકારશો. આવો. જિલ્લા ખેતીવાડી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, થેન્ક યુ. ત્યાર પછી શ્રેષ્ઠ ટેબ્લો યુનિટ મેનેજર વાસ્મોના અધિકારી શ્રી આપ સાહેબને વિનંતી છે, આપ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આ આપનો એવોર્ડ, આપની આ ટ્રોફી સ્વીકારશો. અને ત્યાર પછી ટેબ્લોઝની ત્રીજી શ્રેષ્ઠ કૃતિ છે પ્રાદેશિક વાહન વ્યવહાર ના અધિકારીશ્રીને વિનંતી છે કે આપ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આપ આપની આ શ્રેષ્ઠ કૃતિ સ્વીકારશો. શ્રેષ્ઠ કૃતિ બદલ આપનો એવોર્ડ સ્વીકારશો. શ્રેષ્ઠ ટેબ્લોઝ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ધન્યવાદ. અને હવે શ્રેષ્ઠ કૃતિઓ છે એ 3. પ્રથમ હું આમંત્રિત કરું છું વિશ્વ ભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ ચેરમેન રાજસ્થાની, એના આચાર્યશ્રીને એક દીકરી સાથે જશે અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપ સાહેબને વિનંતી છે આપ એમને સન્માનિત કરશો. ખૂબ સુંદર મજાની આ રાજસ્થાની કૃતિ એમને રજૂ કરી હતી, ચીરમીર્ત્યો. એના પ્રિન્સિપાલ ગીતાબેન બડગા અને દીકરી આ એવોર્ડ સ્વીકારી રહી છે. બીજી શ્રેષ્ઠ કૃતિ એવી જ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ પેટ્રોટિક એક્ટ તેરી મિટ્ટી મેં મિલ જાવા. આવો. વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રેષ્ઠ કૃતિ માટે એમને આમંત્રણ આપીએ છીએ. અને ત્યાર પછીની શ્રેષ્ઠ કૃતિ વશિષ્ઠ વિદ્યાલય વાવ વંદે માતરમ. ખૂબ સુંદર મજાની કૃતિ આપની વચ્ચે રજૂ કરી હતી, વશિષ્ઠ વિદ્યાલય વાવ. ખૂબ બધી તાળીઓ સાથે આપણે આ દીકરીઓને પ્રોત્સાહિત કરીએ, એના તૈયાર કરનાર કોરિયોગ્રાફર, એના શિક્ષક મિત્રોને પ્રોત્સાહિત કરીએ. આવો.
ત્રીજી કૃતિ વશિષ્ઠ વિદ્યાલય વાવ. વશિષ્ઠ પ્લીઝ કમ ફોરવર્ડ. વશિષ્ઠ. દરેક કૃતિના બે પ્રતિનિધિઓ મંચ પર આવશો અને સર આ તમામ કૃતિ છે બે પ્રતિનિધિઓ આપની સાથે. જી ઝડપથી આવો. ઓકે ઝડપથી. ખૂબ સરસ. દરેક કૃતિઓ વેરી ગુડ વેરી ગુડ. આવો. સ્કૂલ બેન્ડ ઝડપથી રાખશો. આપણે તરે 4 કૃતિ 5 કૃતિના. વેરી ગુડ બેટા આવી જાઓ. આજે દીકરાઓએ ખૂબ સરસ કૃતિઓ રજૂ કરી છે. આવો ઝડપથી મંચ પર આવશો. ઝડપથી સ્ટેજ પર મોકલશો. વાહ ખૂબ સરસ. આપણી આ તમામ કૃતિઓ છે એ પણ સારી છે. આપની સાથે એક ફોટો સેશન થઈ જાય આ દીકરીઓને. વેરી ગુડ. થેન્ક યુ સર. થેન્ક યુ. અને હવે સરને વિનંતી છે કે આપ પ્લીઝ કમ ફોરવર્ડ. પત્રકાર મિત્રો સર આવી રહ્યા છે એટલે પ્લીઝ સર. રાષ્ટ્રગાન માટે તમામ મિત્રો પોતાના ઓડિયન્સમાં જ્યાં છે ત્યાં ઊભા થઈ જઈએ. તમામ મિત્રો અંતિમ રાષ્ટ્રગાન. દરેક ઓડિયન્સમાં બેઠેલા તમામ મિત્રો જ્યાં પણ છો ત્યાં પોતાની જગ્યાએ ઊભા થઈ જશો. પ્રેક્ષક મિત્રો બેસેલા તમામ પોતાની જગ્યાએ ઊભા થઈ જઈએ. તમામ માટે આ સૂચના છે. જી સ્ટાર્ટ. થેન્ક યુ. અને હવે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપ સાહેબને વિનંતી છે ઓફથલ કેમ્પ ફ્રી નિદાન કેમ્પ આમ જનતા માટે લોકો માટે ખુલ્લો મૂકીએ. સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ દ્વારા આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ જિલ્લા અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરત, ટ્રાફિક પોલીસ કર્મીઓ હોય, ટ્રાફિક પોલીસ ફોર્સ હોય, ડ્રાઈવરો હોય અને અન્ય જરૂરત લોકો માટે આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માન્ય મંત્રીશ્રી ખુલ્લો મૂકી રહ્યા છે. આજના અવસરે સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ દ્વારા આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ ખાસ કરીને ટ્રાફિક પોલીસ ફોર્સ હોય કે ડ્રાઈવર મિત્રો હોય એ તમામ માટે જી આજના અવસરે સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ દ્વારા ખૂબ સરસ રીતે આજના અવસરે અને ત્યારબાદ હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ છે. આજના જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી ગુજરાત સરકારના યુવાન અને કાર્યદક્ષ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકી રહ્યા છે. હાજી
આજના અવસરે ગુજરાત સરકારના માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી વિધિવત રીતે દીપ પ્રજ્વલન કરીને સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા આયોજિત નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પને ખુલ્લો મૂકી રહ્યા છે અને આપણે સૌ આ અવસરના સાક્ષી બન્યા છીએ. જિલ્લા અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ, જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરત દ્વારા ટ્રાફિક પોલીસ ફોર્સ હોય, ડ્રાઈવર હોય અને અન્ય લોકોને આ સેવાનો લાભ મળે એવા ઉમદા ઉદ્દેશ સાથે સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા આયોજિત આજના નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, ફ્રી આઈ ચેકઅપ કેમ્પ આજનો અવસર સોહામણો અવસર એક ઉમદા ભાવના સાથે સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા આજનું આ આયોજન. ટ્રાફિક પોલીસ ફોર્સ, ડ્રાઈવરો તથા અન્ય જરૂરી લોકો માટે ખાસ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માનનીય મંત્રીશ્રીએ વિધિવત રીતે ખુલ્લો મૂક્યો છે. અને હવે માનવીનું જીવન અમૂલ્ય છે ને એવા ટ્રાફિક અવેરનેસ માટે વિધિવત રીતે હેલ્મેટ વિતરણ, જીવનમાં હેલ્મેટનું ખૂબ મહત્વ, કારણ કે માનવીય જીવન અમૂલ્ય છે અને એવા અવસરે હેલ્મેટ વિતરણ માટે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તમામ મહાનુભાવો પણ આપણી વચ્ચે છે અને આજના અવસરે હું પ્રથમ આમંત્રિત કરું છું અસ્મિતા સિંહ ગામિત, માન્ય મંત્રી શ્રી એમને હેલ્મેટ વિતરણ કરશે. આપણે ખૂબ બધી તાળીઓથી આ ભાવને વધાવીએ. ત્યારબાદ હર્ષાબેન એચ ગામિત, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ એમને અર્પણ કરી રહ્યા છે. યસ. પારસ સી સોલંકી, મિત્રો હેલ્મેટનું જીવનમાં ખૂબ જ મહત્વ. ઘણા બધા એવા ઇન્જરી કેસ આપણે જોયા છે કે જે હેલ્મેટ નહીં પહેરવાને કારણે થયા છે અને સંજયભાઈ એચ સોલંકી, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત ભાવિનીબેન પટેલ મેડમ હેલ્મેટ વિતરણ કરી રહ્યા છે અને હવે આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવી રહ્યા છે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને તમામ મહાનુભાવો આપણી વચ્ચે બાઇક રેલીને ખૂબ બધી તાળીઓથી બાઇક રેલી આપણી વચ્ચેથી હેલ્મેટનું જીવનમાં મહત્વ, જીવન અમૂલ્ય છે. રોડ સલામતી, જીવન અમૂલ્ય અને બાઇકનું ચલાવતી વખતે હેલ્મેટનું મહત્વ.